અંજના સ્વર્ણથાળમાં આરતી સજાવીને પતિદેવતાના આગમનની પ્રતીક્ષા કરતી દ્વાર પર જ ઊભી રહી ગઈ. રાતના પ્રથમ પ્રહરનો ઘંટ વાગ્યો. જાણે અંજનાના હૃદય પર ઈજા થઈ, તે ઉદાસ થઈને વસંતાને બોલી, સખી, પ્રિયતમ ન આવ્યા. વસંતાએ આશ્વાસન આપ્યું, મિત્રો સાથે ગપ્પા મારવા બેસી ગયા હશે, આવતા જ હશે. હાથમાં આરતીની થાળી લઈને દ્વાર પર ઊભેલી અંજના પતિની રાહ જોતી રહી અને મનમાં જ કંઈ વિચારીને ધ્રુજવા લાવી. શું મારું ભાગ્ય મારાથી રિસાઈ તો નહીં ગયું હોય? તે જ વખતે દ્વાર પર બીજા પ્રહરનો ઘંટ વાગ્યો. અંજના દ્વાર પર ઊભી રહી. તેણે વસંતાને કહ્યું, સખી, બધા લોકો સૂઈ ગયા છે, જા તું પણ સૂઈ જા. વસંતા, સખી, જ્યાં સુધી તું ન સૂવે, હું કેવી રીતે સૂઈ જાઉં? હું કેવી રીતે સૂઈ જાઉં? મને તો લાગે છે કે મારું ભાગ્ય સૂઈ રહ્યું છે, મારે તો જાગવું જ પડશે. વસંતા, અંજના, રડીશ નહીં. તારા મોતી જેવા આંસુ એમ ન વહાવ. સ્વામી આવતા જ હશે, હું નીચે જઈને જોઉં છું. વસંતા નીચે આવીને પ્રહરીને જગાડીને પૂછે છે, કુમાર હજુ સુધી આવ્યા નહીં, શું વાત છે? કુમાર તો ફરવા માટે ક્યાંક નગરની બહાર જતા રહ્યા છે. ક્યાં સુધીમાં પાછા આવશે? કશી ખબર નથી, પરંતુ આટલું જરૂર કહી ગયા છે કે અમે દૂર જઈ રહ્યા છીએ, કોઈ અમારી પ્રતીક્ષા ન કરે. ઉદાસ વસંતા પાછી આવી. તેની આંખોમાં વહેતા આંસુ જોઈને અંજનાનું હૃદય જોરથી ધબકી ઉઠ્યું. વસંતા અંજનાને બાઝી પડી. અંજના, આપણે લૂંટાઈ ગયા, ભાગ્યે આપણી સાથે ક્રૂર મજાક કરી છે. અંજના પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સવારે દાસીઓએ આવીને રાણી હૃદયસુંદરીને સૂચના આપી, મહારાણીજી, કુમાર પવનંજય રાત્રે પોતાના મહેલમાં નથી આવ્યા. યુવરાણી રડતી તડપતી મૂર્છિત થઈને ભૂમિ પર પડી છે. રાજમાતાનું હૃદય ધબકી ઉઠ્યું. તે અંજનાના મહેલમાં આવી અને સાંત્વના આપવા લાગી. બેટી, દુઃખી ન થઈશ, મારો પવન ઘણો જ સમજદાર અને આજ્ઞાકારી છે. અવશ્ય કોઈ અજાણ્યા કામમાં ફસાઈ ગયો હશે. તે આવશે, જરૂર આવશે. અંજનાની આંખોમાં આશાની ચમક આવી ગઈ. પરંતુ દિવા સ્વપ્નોની જેમ અંજનાની આશા અને સપના જૂઠા નીકળ્યા. પવનંજય રાજમહેલમાં પાછા ન આવ્યા. થોડા સમય પછી તે રાજભવન પાછા ફર્યા, પરંતુ પોતાના મહેલમાં ન ગયા. વત્સ પવનંજય, શું વાત છે? તું પોતાના મહેલમાં કેમ નથી જતો? लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं।